હું ને મારી ટીમ દુબઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વીકમાંથી પાછા ફરી રહ્યા છીએ અને અમને રિયલાઇઝ થઈ ચૂક્યું છે કે આવનારા 2 થી 3 વર્ષની અંદર 20 થી 30% લોકો એવા હશે કે જેમની પાસે જોબ નહીં હોય. શું તમે એમાંથી છો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ સાલું નવું શું વસ્તુ આવી રહી છે, મને તો કંઈ સમજાતું નથી. મારે ડિટેલની અંદર સમજવું છે. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ગુજરાતીની અંદર આપણી ભાષાની અંદર કોણ સમજાવશે? યસ, અમે અને અમારી ટીમ સમજાવશે. તો આજનો આપણો કેસ સ્ટડી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એની માને આ નવું કોમ્પ્યુટર યુગ આવ્યો, એના પછી મોબાઈલનો યુગ આવ્યો અને હવે મોબાઈલની અંદર પણ એક નવો યુગ પેદા થઈ રહ્યો છે. એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. અને આના વિશે જો ડિટેલથી શીખવું હોય તો હું તમને આ રાજપાલ યાદવની યાદ અપાવીશ. ચૂપ ચૂપ કે મૂવીની અંદર યાદ કરો કે રાજપાલ યાદવ એના માલિકને એક ડાયલોગ કહે છે कि मैं कोई बोतल से निकला हुआ भूत हूं जो मुझे एक के ऊपर एक काम दिए ही जा रहे हो. પછી એને થોડા ટાઈમ પછી વિચાર આવે, આવી રીતે એના માલિકની સામે જોઈને કપડાં ધોવાનું કે ને, ये काम तो मैं बिल्कुल नहीं करूंगा. બસ માણસ જ્યાં થાકી જાય છે ત્યાંથી કોમ્પ્યુટરની શરૂઆત થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું છે? તો કે ભાઈ એબિલિટી ઓફ અ કમ્પ્યુટર ઓર મશીન ટુ થિંક, લર્ન અને મેક ડિસિઝન્સ લાઈક અ હ્યુમન બીઈંગ. તમને સાદી ભાષાની અંદર સમજાવું ને તો તમે જ્યારે મેસેજ ટાઈપ કરતા હોય ને મોબાઈલની અંદર, તો ખોટો સ્પેલિંગ થઈ જાય તો લાલ લીટી આવી જાય. આગળ શું લખવું એનું મોબાઈલ તમને સજેશન કરે. ઇન્સ્ટાગ્રામની અંદર તમે 3 રીલ જોઈ અને 3 રીલ એક જ ટોપિકની જોઈ તો ચોથી રીલ પણ એ જ આવશે. પછી નેટફ્લિક્સની અંદર તમે કોઈ મૂવી પૂરું કર્યું અને મૂવી પછી તાત્કાલિક તમને એના જેવું બીજું મૂવી બતાવવામાં આવે તો તમને શું લાગે છે કે આ રિકમેન્ડેશન કઈ રીતે થઈ રહી છે? તમે કોઈ વાત કરો કે મારે આજે કપડાં લેવા જવું છે અથવા તો મારે શૂઝ લેવા છે બાટાના પુમાના શોરૂમની અંદરથી, ને મોબાઈલ ખોલો ને જાહેરાત આવે તો શું મોબાઈલ સાંભળી રહ્યો છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આટલું સરળ ભાષાની અંદર સમજવાની જરૂર છે કે માણસને શેની જરૂર છે એને ઓળખે, માણસને ભવિષ્યમાં શેની જરૂર પડશે એને પણ એ ઓળખે અને એનું સમાધાન આપે માણસને. અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આટલું જ કામ છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યાર હમણાં જ આવ્યું સાર્થક? અરે ના ભાઈ ના, ભૂલ ભૂલૈયા મૂવી મારું તો ફેવરિટ મૂવી. કે આચાર્ય યજ્ઞ પ્રકાશજીના દાદા વેદ પ્રકાશજીએ ના 1950 ની અંદર મંજુલિકાને પૂરી દીધી હતી. પણ સાલું 2020 આવતા આવતા કોકે મંજુલિકાને ખોલી દીધી. અને પિક્ચરની અંદર કેવું થાય છે કે અવની જઈને કહે છે ને, અવની શું કહે છે કે મેં તો દરવાજો ખોલી નાખ્યો, ત્યારે એને રાધા આવીને શું કહે છે એને कि तुम्हें पता है, तुम्हें लगता है कुछ नहीं हुआ है, पर असर शुरू हो चुका है. जो लोहार जिसने चावी बनाई थी वो मर चुका है. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે સ્માર્ટનેસ જે હ્યુમનને બીટ કરીને જશે અથવા તો તમારી નોકરી છીનવી જશે એની શરૂઆત 2020 ની અંદર થઈ ચૂકી છે. બહુ ભૂતકાળની અંદર ન જતા ઇન શોર્ટની અંદર તમને સમજાવું ને તો પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે મશીન એ પ્રકારના હતા કે તમે કોઈ રૂલ આપો કે ભાઈ તારે આટલું જ કામ કરવાનું, પછી તો કે એની મેળે થોડું થોડું શીખતા થયા, પછી તો થોડું વધારે ડિટેલની અંદર શીખતા થયા, તમને ઓળખતા થયા તમારા મશીન કે ભાઈ તમે 4 રીલ કોમેડી જોઈ છે તો 5મી રીલ તમને કોમેડી બતાવવી, તમે 4 રીલ પ્રેમાનંદજી મહારાજની કે મોરારી બાપુની જોઈ છે તો તમને એ રીલ બતાવવી, અથવા તો તમે ફૂડી છો તો તમે 4 રીલ ફૂડની જોઈ છે તો 5મી રીલ બતાવવી. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું કામ બની ગયું છે. અને હજી આ તો શરૂઆત છે. હજી તો ગૂગલ વાળા ચશ્મા બનાવી રહ્યા છે અને અગણિત એવી વસ્તુઓ આવશે ફ્યુચરની અંદર. તો શું તમે એના માટે થઈને રેડી છો? હું તમને પ્રેક્ટિકલ ડેટા સાથે બતાવું કે કેટલા લોકો સાથે હેરાનગતિ થઈ ચૂકી છે વિદેશની અંદર અને હવે એ આપણા સુધી પહોંચવાની છે. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી આઈટીની અંદર જે લોકો કામ કરતા હોય ને પૂછી જોજો, કોડિંગ, ટેસ્ટિંગ, ટેક સપોર્ટ બધું છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરી દે છે. 2 લાખ લોકોની નોકરી જઈ ચૂકી છે અને આવનારા સમયની અંદર 3 લાખ લોકો વધારે એવા હશે કે જેમની નોકરી જાશે.
મેન્યુફેક્ચરિંગ વેરહાઉસ ની અંદર એટલે કે બાલાજીની વેફર બટેટા ને બધુંય છે ને મશીન બનાવી દેશે. માણસોની કમી પડશે ન્યા. કસ્ટમર સર્વિસ ની અંદર તમને બધું પૂછી લેશે કે ભાઈ ये करने के लिए एक दबाए, ये करने के लिए दो दबाए. તો આ બધું ક્યાંથી થાય છે? કોણ કરી રહ્યું છે? રિટેલ અને ઈ કોમર્સ. તમે મોલ ની અંદર જાઓ, બધી સિસ્ટમ એડવાન્સ થઈ ચૂકી છે. ફાઇનાન્સ અને અકાઉન્ટિંગ. એક વાત તમે મને કહો, તમે ફાસ્ટ રોબોટિક સોલ્યુશન આપી શકશો કે મશીન આપી શકશે? તમે ફાસ્ટ ગણતરી કરી શકશો કે કેલ્ક્યુલેટર કરી શકશે? ટ્રાન્સપોર્ટ અને ડિલિવરી. દુબઈની અંદર એર ટેક્સી ચાલુ થઈ ગઈ છે ને ડ્રોન ડિલિવરી ચાલુ થઈ ગઈ છે. ઉપરથી ડ્રોન આવી રહ્યું છે ડિલિવરી કરવા માટે થઈને. હેલ્થ કેરની અંદર તમે જાઓ તો ખરા, હોસ્પિટલ્સની અંદર એડવાન્સની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું કરી રહી છે. લીગલ સર્વિસીસ, એજ્યુકેશન ને ટ્રેનિંગ, એગ્રીકલ્ચર, અરે ભાઈ ખેતી સુધી પહોંચી ગયું છે. હું તમને પ્રૂવ કરીને બતાવીશ. ખેતીની પણ અમુક એવી વેબસાઇટ છે કે જેનો ઉપયોગ કરીને તમે એક ખેડૂત હો તો તમે બેસ્ટ કરી શકો છો. એટલે કે આપણી હાલત યુજવેન્દ્ર ચાહલ, હાર્દિક પંડ્યા અથવા તો રેખા જેવી ન થાય કે જેમ આપણો પ્રેમ આપણને છોડીને વયો જાય. તો આપણે નવી નવી વસ્તુઓ શીખતી રહેવી પડે જેથી કરીને આપણો પ્રેમ ખુશ રહે, આપણી પાસે પૈસા આવે. સોલ્યુશન વિથ સાર્થક. અભી મજા આયેગા ના બીડુ. જો આની અંદર હું તમને બહુ વધારે નહીં લઈ જાઉં ડિટેલની અંદર. આઈટી વાળા હોય ને તો તમારે આ જીટ હબ કો પાયલેટ યુઆઈ પાથ કરીને છે. મેન્યુફેક્ચરિંગ ની અંદર હોય ને તો રોબોટ. હાલો બટેટા બધું બધું થઈ જશે. રોબોટને કોણ હલાવશે? એ તો તમારે શીખવું પડશે ને. પછી તો કે કસ્ટમર સર્વિસ ની અંદર ભૂલથી શાંતાબેને બેંકમાં ફોન કરી દીધો, હલો તમારે અહીંયા કિલો લસણનો શું ભાવ છે? તો બેંક એનો જવાબ ના આપી શકે. એના માટે માણસની જ જરૂર પડે કે તમે રોંગ નંબર કરેલો છે. રિટેલ ઈ કોમર્સ, ફાઇનાન્સ અકાઉન્ટિંગ, તમને શું એપ્લિકેબલ થાય છે એ તમારે પોતાએ થોડું રિસર્ચ કરીને શીખવું પડશે. અને એનાથી પણ વધારે લીગલની અંદર પણ કેવું થઈ ગયું છે કે માણસો ચેટ જીપીટીને પૂછી લેશે સીધે સીધા, મારે મારી બાયડીને ડાયવોર્સ આપવો છે, મારી બાયડી મને હેરાન કરે છે, મારે લોયર પાસે નથી જવું કારણ કે હિતેશભાઈ વકીલ તો મારા પપ્પાને ઓળખે છે, જઈને કહી દેશે તો બધું છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરી દેશે. એવા તો બધા સોલ્યુશન રાખેલા છે. આનો ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો. અને હવે જો તમે સામાન્ય માણસ હોય અને તમારે શીખવું છે અથવા તો તમારે શરૂઆત કરવી છે તો ખાસ આ વિડીયો તમારા માટે થઈને છે. તમારે 10 વસ્તુ કરવાની છે ને તમે છે ને હેરાફેરીના રાજુ ન બની જાવ ને તો મારું નામ બદલી જજો. પૈસા હી પૈસા હોગા. શું કરવાનું છે? લર્ન એઆઈ બેઝિક. મેં તમને સમજાવી દીધું કે મશીનની વિચારવાની શક્તિ વધી રહી છે તો સામે તમારે મશીન કઈ રીતે વિચારી રહ્યું છે એ વિચારવાનું છે. સામાન્ય જેમ કે ચેટ જીપીટી અત્યારે દુનિયાની અંદર બધા યુઝ કરી રહ્યા છે, ગ્રામરલી અથવા તો નોશન એઆઈ છે. તમારા રોજબરોજના ટાસ્કની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને કઈ રીતે હેલ્પ કરી શકે છે એ તમારે શીખવાનું છે. પછી તો કે ભાઈ તમે ગ્રાફિક ડિઝાઇનર છો, તમે કન્ટેન્ટ રાઇટર છો અથવા તો તમે કોઈ ક્રિએટિવ ફિલ્ડની અંદર છો તો કેનવા એઆઈ જે તમારા માટે ડિઝાઇન બનાવી દે છે, પિક્ટોરી ફોર વિડીયો છે, પછી તો કે ઝેપીટર ફોર ઓટોમેશન છે. આ બધા ટૂલ્સ અવેલેબલ છે. શિફ્ટ રોલ્સ. આ થોડું શાંતિથી સાંભળજો. અત્યાર સુધી કેવું હતું, તમે કોમ્પ્યુટર પર શીખી ગયા અને તમે મોબાઈલ પણ શીખી ગયા, પણ જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા તો તમારો મોબાઈલ શું વિચારી રહ્યો છે એ વિચારવું અઘરું છે. તો જે જગ્યા ઉપર તમે છો એ જગ્યા ઉપર તમે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ અથવા તો કન્ટ્રીબ્યુશન કરી શકો છો એના માટેના એઆઈ ટૂલ કઈ રીતે અવેલેબલ છે અથવા તો એઆઈ ટૂલ તમે ડેવલપ કરી શકો છો એઝ અ આઈટી પ્રોફેશનલ અથવા તો તમે કોઈની મદદ લઈને કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. આવું તમારે વિચારવું પડશે. તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વાતો કરતા શીખવી પડશે. તમે આઈફોન હોય તો તમે વાત કરો છો ને, હે સિરી ડાયલ ધીસ નંબર પ્લીઝ ફોર મી, તો સિરી સાંભળે છે. એમેઝોનની એલેક્સા સાંભળે છે તમારું. તો તમારે એની સાથે કોમ્યુનિકેશન સ્માર્ટલી કરવું પડશે. અમુક ડેટા તમારે તમારા મોબાઈલથી અથવા તો કેમેરાથી અથવા તો ઇન્ટરનેટથી દૂર રાખવો પડશે. આ બધું તમારે વિચારવું પડશે. તમારે હ્યુમન બનવું પડશે. હ્યુમન એટલે કે મશીન છે ને એ મશીન કોઈ દિવસ થાકશે નહીં પણ એ ક્રિએટિવ નહીં હોય. તમે ક્રિએટિવ બની શકો છો. અલ્ટિમેટલી તમે મશીન બનાવેલું છે તો તમારે મશીનને શીખવાનું છે
નહીં કે મશીન તમને કાંઈ શીખવાડે. આ વ્યૂ પોઈન્ટ યાદ રાખવો જરૂરી છે. એક્સપ્લોર ફ્રીલાન્સિંગ, નવા નવા ફ્રીલાન્સિંગના આઈડિયા તમે વિચારી શકો છો કે હું સામાન્ય નોકરી તો કરું જ છું, પણ મારો પ્રશ્ન શું છે કે આ નોકરી એઆઈ રિપ્લેસ કરી દેશે? જો તમે ડે ટુ ડે નું કામ કરતા હોય ને તો જરૂરથી એને એઆઈ બદલી નાખશે. યાદ કરો આપણા બાપ દાદા કેટલા ફોન નંબર યાદ રાખતા હતા અને હવે તમે ને હું કેટલા યાદ રાખી શકીએ છીએ. પછી લાસ્ટ 3 છે ને, સાચેમાં તો આ વધારે સામાન્ય. સાવ જો એઆઈ નું નોલેજ ન હોય ને તો આ કરવું જોઈએ, ઓનલાઈન કોર્સ કરવા જોઈએ. તમે ફ્રીની અંદર કોર્સેરા છે, યુટ્યુબ છે ઓર EDX, આ 3 પ્લેટફોર્મ એવા છે કે જેની અંદર જઈને તમે ફ્રીની અંદર એઆઈ ના કોર્સિસ લઈ શકો છો. પછી તો કે એઆઈ ની કોમ્યુનિટી જોડાઈ જવું જોઈએ. જે લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું તમારી આજુબાજુમાં નોલેજ છે એમની સાથે જોડાઓ. અમને કોઈ પ્રશ્ન પૂછવા હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન પૂછો અને નવી નવી વસ્તુઓ ટ્રાય કરતી રહ્યા, એટલે કે ભાઈ એક્સપેરિમેન્ટ ઓફટન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એ તમને સમજાવવા માટે થઈને એટલું સમજો કે મશીન વિચારે છે અને તમારે મશીનની સામે જીતવાનું છે. બસ આટલું કન્ક્લુઝન સાથે જો તમે વિચારશો ને તો તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે જીતી શકશો. અને ડીપની અંદર જો તમારે શીખવું હોય તો થોડો મને પણ સપોર્ટ કરી દો. જો આ વિડીયોને 10,000 વ્યૂઝ આવી જશે તો જરૂરથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલગ અલગ ટૂલ તમારા સુધી લઈને આવીશું. આ સાથે કન્ક્લુઝન કે ધ ફ્યુચર ઇઝ શેપ્ડ બાય ધ ડિસિઝન વી મેક ટુડે. ભાગવત ગીતાની અંદર લખેલું છે કે ભૂતકાળ ભૂલી જાઓ પણ તમે આજે શું કરી રહ્યા છો, આજે શું નિર્ણય લઈ રહ્યા છો એના ઉપર તમારું ભવિષ્ય ડિપેન્ડ કરે છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે મશીનના વિચારવાની તાકાત. સાર્થક પુરોહિતા બધું વિચાર નવો તમારા સુધી પહોંચાડ્યો એ બદલ સબસ્ક્રાઇબ કરી દો. અને બીજા પૈસાની રમત શીખવી હોય અથવા તો કોઈ પણ લીગલ કેસ સ્ટડી અથવા તો સ્ટોક માર્કેટ શીખવું હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ગાઈઝ, સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ. આવજો, ધ્યાન રાખજો.